ચાલો આજે એક મસ્ત વાર્તા સાંભળીએ. નામ છે છોકરો અને ચમત્કારિક લાકડું. હવે આમ તો આ એક બાળ વાર્તા છે, એકદમ સિમ્પલ, પણ એની પાછળ જે સંદેશ છે ને એ ખરેખર બહુ જ ઊંડો છે. વાર્તા શરૂ કરીએ એ પહેલાં ખાલી એક વાત વિચારો. માની લો કે કોઈના હાથમાં એવી શક્તિ આવી જાય કે એ દુનિયાની કોઈ પણ વસ્તુનો રંગ બદલી શકે, તો શું થાય? કેવું લાગે? સાંભળવામાં તો બહુ મજા આવે નહીં? પણ એના પરિણામ શું આવે? બસ આ જ સવાલ પર આપણી આખી વાર્તા ટકેલી છે. તો આપણી વાર્તાનો હીરો કોણ છે? એ છે એક નાનો જિજ્ઞાસુ છોકરો. એને છે ને પ્રકૃતિ સાથે બહુ જ લગાવ હતો. એનું મન હંમેશા નવી નવી વસ્તુઓ જાણવા માટે ઉત્સુક રહેતું. તો આ છોકરો રહેતો હતો એક નાના એવા ગામડામાં. એનો ફેવરિટ ટાઈમપાસ શું? બસ જંગલમાં રખડવાનું, નવા નવા છોડ જોવાના, ઝાડ વિશે જાણવાનું. તમે એમ જ સમજી લો ને કે જંગલ એના માટે સેકન્ડ હોમ જેવું હતું. અને પછી એક દિવસ એવું થયું કે જંગલમાં ફરતા ફરતા એને કંઈક એવું મળ્યું જેને ખાલી એની જ નહીં પણ આખા જંગલની દુનિયા બદલી નાખી. એમ જ જંગલમાં ફરતો હતો. એકદમ નોર્મલ દિવસ હતો. ત્યાં એની નજર જમીન પર પડેલી એક લાકડી પર પડી. આમ તો દેખાવમાં સાવ સામાન્ય જ હતી, પણ એ છોકરાને ક્યાં ખબર હતી કે એની અંદર કેટલો મોટો જાદુ છુપાયેલો છે? બસ અહીંથી જ આપણી વાર્તામાં આવે છે એક જોરદાર ટ્વિસ્ટ. તો સવાલ એ છે કે આ લાકડીમાં એવું તો હતું શું? વેલ, એ લાકડી જે પણ વસ્તુને ટચ કરે ને એનો કલર તરત જ બદલાઈ જાય. વિચાર તો કરો. આ કોઈ મામૂલી લાકડી નહોતી, પણ એક એવી જાદુઈ શક્તિ હતી જે હવે પેલા નાના છોકરાના હાથમાં આવી ગઈ હતી. હવે તમે જ કહો, આવી પાવરફુલ વસ્તુ હાથમાં આવે પછી શું થાય? છોકરો તો એકદમ એક્સાઇટેડ થઈ ગયો. બસ પછી તો એણે પોતાની આસપાસની દુનિયાને પોતાના મનગમતા રંગોથી રંગવાનું શરૂ કરી દીધું. એની નજર સૌથી પહેલાં કોના પર પડી? સુંદર મજાના ફૂલો પર. અને બસ જાદુ શરૂ. લાલ ગુલાબ થઈ ગયું બ્લુ, પીળા સૂરજમુખી થઈ ગયા જાંબલી. એવું લાગતું હતું જાણે કોઈ જાદુગર પોતાનો મેજિક શો બતાવી રહ્યો હોય. ફૂલોનું કામ પત્યું એટલે હવે વારો આવ્યો પાંદડાનો. જે પાંદડા હંમેશા સરસ મજાના લીલા રંગના દેખાતા હતા એ હવે પિંક, ઓરેન્જ, ખબર નહીં કેવા કેવા રંગોના થઈ ગયા. એનો ઉત્સાહ તો હવે રોકાવાનું નામ જ નહોતો લેતો. એણે તો જંગલમાં પડેલા પથ્થરોને પણ ના છોડ્યા. જે ગ્રે કલરના પથ્થરો હતા એ હવે ગોલ્ડન અને સિલ્વર કલરમાં ચમકવા લાગ્યા. અને જોત જોતામાં તો આખું જંગલ જાણે કે કોઈ રંગબેરંગી આર્ટિફિશિયલ જગ્યા બની ગયું. દેખાવમાં બધું કદાચ સુંદર લાગતું હશે, પણ એમાં કંઈક ખૂટતું હતું. એ નેચરલ નહોતું. એવું લાગતું હતું કે જાણે જંગલે પોતાની અસલી ઓળખ જ ગુમાવી દીધી છે. પણ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. શરૂઆતનો જે ઉત્સાહ હતો એ હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. અને હવે આપણી વાર્તા એક એવા પોઈન્ટ પર પહોંચે છે જ્યાં પેલા છોકરાને ધીમે ધીમે પોતાની ભૂલ સમજાવવા માંડે છે. થોડો સમય પસાર થયો અને છોકરાનો પેલો બધો જોશ ઠંડો પડી ગયો. જે રંગબેરંગી દુનિયા એને પહેલાં બહુ ગમતી હતી એ જ હવે એની આંખોમાં ખૂંચવા લાગી. એને અંદરથી ફીલ થવા લાગ્યું કે મેં કદાચ કંઈક ખોટું કરી નાખ્યું છે. અને ત્યારે એને ઊંડેથી સમજાયું કે મેં તો કુદરતની જે અસલી સુંદરતા હતી એનો નાશ કરી દીધો છે. શક્તિના નશામાં હું એટલો બધો વહી ગયો કે શું સાચું છે અને શું ખોટું એ જ ભૂલી ગયો. મેં જે બનાવ્યું એ કોઈ ક્રિએશન નહોતું, પણ કુદરતની પ્યોર બ્યુટીનો વિનાશ હતો. હવે એને પેલા લીલા પાંદડા અને ફૂલોના ઓરિજિનલ રંગો યાદ આવતા હતા. બસ આ વિચાર આવતા જ એનું દિલ પછતાવાથી ભરાઈ ગયું. જે મેજિકલ પાવર પર એને થોડા સમય પહેલા ગર્વ થતો હતો એ જ પાવર હવે એને એક મોટો બોજ લાગવા માંડ્યો. અને આ પસ્તાવામાંથી જ એને કુદરતનો સાચો પાઠ શીખવા મળ્યો. આ એક્સપિરિયન્સે એને એક એવી સમજ આપી જે કદાચ એ આખી જિંદગી નહીં ભૂલી શકે. ત્યારે જ એણે મનમાં ગાંઠ વાળી લીધી કે હવેથી હું ક્યારેય કુદરતી વસ્તુઓ સાથે કોઈ છેડછાડ નહીં કરું. એ જે બી છે, જે રંગમાં છે, બસ એને એ જ રીતે એક્સેપ્ટ કરીશ અને એની સુંદરતાને માણીશ. તો આખી વાર્તાનો મોરલ શું છે? એકદમ સિમ્પલ. કુદરતી સુંદરતા એની ઓરિજિનાલિટીમાં જ છે. આપણે એને સાચવવી જોઈએ, એમાં વગર કારણે કોઈ ફેરફાર કરીને એની જે આત્મા છે એને ખતમ ન કરવી જોઈએ. તો આ વાતને આપણે આપણી લાઈફમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ? વેલ, એના માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું,
જે વસ્તુ જેવી છે એને એપ્રિશિએટ કરતા શીખો. બીજું, એની જે નેચરલ સ્થિતિ છે એને સાચવો. અને ત્રીજું, એને બિનજરૂરી ચેન્જીસથી બચાવો. બસ આટલું જ. આ 3 સ્ટેપ્સ આપણને કુદરતની વધુ નજીક લઈ જાય છે. અને અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણી રોજિંદી જિંદગીમાં એવી કઈ કુદરતી સુંદરતા છે જેને આપણે જોઈએ તો છીએ પણ ખરેખર એને નોટિસ નથી કરતા? કદાચ આ વાર્તા આપણને એ સુંદરતાને ફરીથી શોધવા માટે પ્રેરણા આપે.